કેશોદ રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધાઓ માટે વેસ્ટર્ન રેલવે હિતરક્ષક સમિતિનું અલ્ટિમેટમ। વેસ્ટર્ન રેલવેના ભાવનગર ડિવિઝન હેઠળ આવતા કેશોદ રેલવે સ્ટેશન પર મુસાફરોને પાયાની સુવિધા ન મળતી હોવાના બાબતે કેશોદ હિતરક્ષક સમિતિ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। સમિતિ દ્વારા રેલવેના ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં જાણ કર્યા બાદ પણ કોઈ હકારાત્મક પ્રત્યુત્તર ન મળતા હવે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે। કેશોદ સ્ટેશને મહત્વતા જતા સુવિધાઓનો અભાવ સમિતિના કન્વીનર રાજેશભાઈ પંડ્યા દ્વારા જનરલ મેનેજર તેમજ વેસ્ટર્ન રેલવે તેમજ મુંબઈ અને ડિવિઝનલ રેલવે મેનેજર તેમજ ભાવનગરને મોકલવામાં આવેલ પત્રમાં જણાવ્યા મુજબ વેસ્ટર્ન રેલવેના ભાવનગર ડિવિઝનમાં કેશોદ રેલવે સ્ટેશનમાં સૌથી વધારે મુસાફરોની આવજાવ અને આવક ધરાવતું સ્ટેશન છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરોડોના ખર્ચે આ સ્ટેશનને આધુનિક બનાવવા માટે મોટી રકમ ફાળવવામાં આવી છે। કામગીરી પૂર્ણતાના આરે છે। કેશોદ માંગરોળ મેંદડા વંથલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના મુસાફરો માટે નજીકનું રેલવે સ્ટેશન કેશોદ છે। આ ઉપરાંત કેશોદથી માત્ર 22 કિમી દૂર સાસણગીર અભયારણ્ય અને કેશોદમાં બનતા જઈ રહેલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના કારણે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે। વેરાવળ મુંબઈ વાયા જસદણ બોટાદ અને જેવી લાંબા અંતરની ટ્રેનોને કેશોદ ખાતે સ્ટોપેજ આપવામાં આવતો નથી, જેના કારણે મુસાફરોને વેરાવળ જૂનાગઢ અમદાવાદ સુધી બસ અને અન્ય વાહનોમાં જવું પડે છે। પૂર્વ તરફ બુકિંગ વિન્ડો બ્રોડગેજ લાઇનને કારણે બે ભાગમાં શહેર વહેંચાયેલું છે। પૂર્વ તરફના ગ્રામ્ય વિસ્તારના મુસાફરોને ટિકિટ માટે ફરીને આવવું પડે છે। પ્લેટફોર્મ નંબર 3 પૂર્વ તરફ બુકિંગ વિન્ડો શરૂ કરવામાં આવી હતી। માંગ બેસવાની સુવિધા લાંબા અંતરની ટ્રેનોના 22 થી 26 ડબ્બા હોય છે અને જેમાં અનરિઝર્વર ડબ્બા એન્જિનની આગળ પાછળ હોય છે। મુસાફરોને બેસવા માટે પ્લેટફોર્મ નંબર 1 અને 2 ના આગળ પાછળના ભાગમાં સિમેન્ટના બાકડા મૂકવાની મંજૂરી આપવામાં આવે તો સમિતિના પોતાના ખર્ચે લગાવવા તૈયાર છે। સમિતિ દ્વારા તારીખ 10/7/2026 ના રોજ પણ લેખિત રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ આ દિન સુધી કોઈ જવાબ મળ્યો નથી, જેના વિરોધમાં હવે તબક્કાવાર આંદોલન કરવામાં આવશે। તારીખ 17/8/2026 ને સોમવારે સવારે 11 કલાકે કેશોદ શહેરના માંગરોળ મેંદડાના વેપારી સંગઠનો, સામાજિક સંસ્થાઓ, જ્ઞાતિ સમાજના હોદ્દેદારો, નગર શ્રેષ્ઠીઓ સાથે અચોક્કસ મુદતની ભૂખ હડતાલ સાથે સહી ઝુંબેશ અને પોસ્ટકાર્ડ ઝુંબેશ ચલાવવામાં આવશે। તો તારીખ 22/8/2026 ના જો ત્યાં સુધીમાં માંગણી ન સંતોષાય તો સોમનાથ જબલપુર ટ્રેનને રોકીને રેલ રોકો આંદોલન કરવામાં આવશે। સમિતિએ રેલવે તંત્રને ગંભીરતાપૂર્વક નોંધ લેવા અને હકારાત્મક નિર્ણય લઈ કેશોદ સહિત માંગરોળ મેંદડા તાલુકાના લાખો મુસાફરોને રાહત આપવાની વિનંતી કરી છે। કે સિંગુલ સાથે રાજુ પંડ્યા, કેશોદ। કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા કેશોદ શહેરની અંદર લાંબા અંતરની ટ્રેનોને સ્ટોપેજ આપવા માટે તેમજ પૂર્વ તરફ બુકિંગ વિન્ડો શરૂ કરવા માટે અને પ્લેટફોર્મ નંબર 1 અને 2 નંબરની અંદર આગળના અને પાછળના ભાગે જે લોકલ ડબ્બા આવે છે ત્યાં બેસવા માટેના બેન્ચીસ મૂકવા માટેની અમે રેલવે તંત્રને લેખિતમાં માગણી કરેલી હતી। ત્યારે 10 દિવસને બદલે આજે 15 દિવસ થયા છતાં રેલવે તંત્ર દ્વારા કોઈ પણ જાતનું લેખિતમાં હકારાત્મક અભિગમ અપનાવી અને પ્રત્યુત્તર આપવામાં ન આવતા આજરોજ અમે જાહેર કરીએ છીએ કે તારીખ 17 તારીખથી કેશોદ રેલવે સ્ટેશન પાસે અમે ભૂખ હડતાલ પર અચોક્કસ મુદતની શરૂ કરીશું અને અમારી સાથે ટેકામાં કેશોદ, માંગરોળ અને મેંદરડાના વિવિધ વેપારી સંગઠનો અને સામાજિક સંગઠનો છે એ પ્રતિક ઉપવાસમાં જોડાશે અને આમ છતાં રેલવે તંત્ર દ્વારા કોઈ પણ જાતનો હકારાત્મક અભિગમ અપનાવવામાં નહીં આવે તો 22 તારીખે જબલપુર સોમનાથ જે ટ્રેન છે એ કેશોદ રેલવે સ્ટેશનથી બપોરના 11:15 વાગે પસાર થાય છે એ ટ્રેનને રોકી અને આંદોલન જલદ કરવામાં આવશે।